હાંસોટની સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક ઇલાવકુમાર શાળા વચ્ચે ધોરણ 6 થી 8ના બાળકો માટે ટ્વિનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક ઇલાવકુમાર શાળા વચ્ચે ધોરણ 6 થી 8ના બાળકો માટે ટ્વિનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો। બાળકોને પુષ્પ આપી તેઓનું સાહોલ શાળામાં સ્વાગત કરવામાં આવ્યું, જેમાં પ્રાર્થના, ભજન, ધૂન, અભિનય ગીત, યોગાસનો, ગાણિતિક નમૂનાઓ, વૈજ્ઞાનિક પ્રયોગો, રમતગમતના સાધનોની ઓળખ, સામાજિક વિજ્ઞાનમાં પ્રદર્શન, ટૂંકી ફિલ્મ તેમજ વિવિધ ક્વિઝનું પણ સુચારું આયોજન કરવામાં આવ્યું। બાળકો વિવિધ રમતો રમ્યા। અંતે 100 બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો। કાર્યક્રમને શાળાના આચાર્ય નિલેશભાઈ, શાળા પરિવાર જયંતિભાઈ, નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈના ટીમવર્કથી સફળતા અપાવી શક્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ હાંસોટ। નમસ્કાર। આચાર્ય શ્રી પ્રાથમિક શાળા સાહોલ નિલેશભાઈ સોલંકી આજરોજ અત્રણી પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક કુમાર શાળા ઇલા વચ્ચે ટ્યુનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 6 થી 8ના બાળકોએ ભાગ લીધો હતો। પ્રાથમિક શાળા સાહોલના બાળકોએ ઇલા કુમાર શાળાના બાળકોને પુષ્પ આપી તેઓનું સ્વાગત કર્યું હતું। પ્રાથમિક શાળા સાહોલમાં વાર્ષિક દરમિયાન થતી પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક કુમાર શાળાના બાળકોએ ભરપૂર લાભ લીધો હતો। અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ગણિત વિજ્ઞાનના નમૂનાઓ, વૈજ્ઞાનિક પ્રયોગો, રમતગમત, સામાજિક વિજ્ઞાનના નિદર્શન જેવી તમામ માહિતી બાળકોને આપવામાં આવી હતી। અંતે 100 બાળકોને પૌષ્ટિક નાસ્તો આપી છૂટા પાડવામાં આવ્યા હતા અને ટ્યુનિંગ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં